કાંઈ ઘટે નહીં ભાઈ વ્યૂમાં, એટલે એકદમ મજા જ આવ્યા કરે. અહીંનું વાતાવરણ એકદમ મસ્ત બધું. જો તો ફેમિલી અત્યારે જો ગ્રાઉન્ડે આવી ગયો છે. અહીંયા જો ક્રિકેટ હાલે છે. જો સેજલ નાખી દે માથામાં તેલ લાગી. એટલે આ સવારે નાસ્તો ન કર્યો હોય ને એટલે માથા મસર કરે એટલે માથા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા બ્લોગમાં. કેમ છો? તો ફેમિલી આજે છે સોમવાર ને આપણે સોમવારનો બ્લોગ હોય મંદિર વિશે. તો હાલો ફટાફટ તૈયાર થઈ ગયા, નાહી ધોઈને એકદમ થઈ ગયા મસ્ત. અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ છે. સેજલ પણ તૈયાર થઈ જાય છે. હર મહાદેવ અને જય માતાજી બધાને. આજે તો આપણે જવાનું છે લેરનાથ મહાદેવ. તો ચાલો, વરસાદ પણ છે ધીમો ધીમો, તોય પણ આપણે દર્શન કરવા જાય મહાદેવના સોમવારે. એટલે જાવું જ તો ખરું, વરસાદ ભલે આવે પલળતું પણ જવાનું. ચાલો તો ફેમિલી હાલો ગાડી બાડી તૈયાર કરી લઈએ ને સીધા લેરનાથ મહાદેવ જવાનું છે. આજે તો બીજે કંઈ નથી જવાનું ને વરસાદ ચાલુ છે. હવે આડી પલ્લી જાય કે જોઈએ આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ છે, વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. તો હાલો ફટાફટ. તો ફેમિલી ફાઇનલી ગાડી વાડી પાર્ક કરી દીધી છે ઉપર અહીંયા. જો ઉપર અહીંયા ને અમે જો અહીંયા હાલતા હાલતા મહાદેવનું મંદિર તો આગળ છે, અહીંયા વહી જાય ને. ખારો તો જો એકદમ હજી ખાલી છે. આ ડેમ છે, આખો ડેમ છે ખાલી. અત્યારે જો અહીંયા ભેહા ને સરે છે એવું બધું છે. વરસાદ કાંઈ હજી કાંઈ આવ્યો નથી. થોડા થોડા સાંટા આવીને બંધ થઈ જાય. જો આવી રીતથી હોળી કે વાણ હોય ને એ જો આવી રીતથી હોય. કેમ છે વીસમાં આવ્યું હતું અહીંયા. વીસમાં બધા અત્યારે તો સોમાનું હોય ને એટલે આ બધું અહીંયા ચડાવી દે ઉપર આવી રીતથી. હજી જો આપણે આની પાછળ છે મંદિર. મંદિરે તો પગ્યા નથી, થોડુંક દૂર છે હવે. તો ફેમિલી મંદિરે દર્શન પોગી ગયા છે. દર્શન એવું બધું કરી લીધું છે. સેજલ ને દર્શન કરી લીધા. હવે આ દરિયાનો નજારો જોઈશ, સરસ છે નહીં? તો જો ફેમિલી જો આવી રીતથી છે અત્યારે તો દરિયો. મોજા ફૂલ લેસ, ફૂલ મોજા જો આમાં ફ્લેશ મોટા મોટા. ને આજ તો કાંઈ બહાર તો બીજે કંઈ ન જવાનું. રિપીટ થયું છે આ મંદિર. તો આપણે આની પહેલાં એકવાર તો આપણે આવી ગયા હતા. આનો આખો બ્લોક જ છે એટલે મંદિરને એવું બધું વધારે કાંઈ લીધું નથી. બસ ખાલી આ લોકેશન છે સોમાનું એક અલગ જ બધું આ વાતાવરણ. એટલે થોડુંક લઈ લઈએ. કંઈ નીચે કંઈ નથી અહીંયા ઉતરવું. અહીંયા પહેલાં આપણે એક બે વાર આવ્યા હતા ને તે ઉતર્યા હતા ઘણા વખત. આમ તો ઉતરી ગયા છે નહીં? ઉતર્યા હતા પણ હવે હું ઉતરીને કરું કરીએ. હમણાં જ પાસે આવ્યા હતા 2 વખત. જો દરિયો ઓરો આવી. હા દરિયો જો આવી રીતથી છે ને. ફેમિલી અહીંયા છે ને એક માનતા કે એવું એક આવેલું છે ને એટલે બધા માણસો જો આજ તો બધા અહીંયા ફૂલ છે એકદમ આવે બધા. કારણ કે સોમાહામાં જ હોય બધી માનતાની. ને આ ભાઈ જો અહીંયા આરામમાં છે. પબ્લિક છે ફૂલ. જો બધી નીચે તો અડધા તો બધા નીચે અહીંયા વહી ગયા છે. તો ફેમિલી આ મંદિરની જો અહીંયા મંદિર છે એની પાછળની સાઈડમાં આવી ગયા ને. દરિયાનો અવાજ તો તમને ફૂલ સંભળાતો હોય. આવ મારે કંઈ કહેવું નહીં પડે કેવો સોમાહાનો દરિયો હોય. જો આવી રીતે આવ અવાજ એકદમ ફૂલ આવતો હોય. ને જો આવી રીતે આ ભેખાડા ને બધા પડવું થઈ ગયા. ને આ છે ને મંદિરની પાછળના વ્યૂ છે બધા. હજી જો આગળ તો એવી બહુ આખા રસ્તામાં એવા ભેખાડા છે. જાય એવું લાગે તો જોઈએ આગળ થોડુંક જોઈએ. આગળ હજી વરસાદ મંદિર ને એવું બધું છે. હજી ઘણું આગળ જોવાનું છે પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી ને એટલે કાંઈ આગળ નથી જતા. નકર તો હજી બધું જાત ને. જો આવી રીતે ભાઈ વ્યૂ કાંઈ ઘટે નહીં ભાઈ વ્યૂમાં. એટલે એકદમ મજા જ આવ્યા કરે. અહીંનું વાતાવરણ ને એકદમ મસ્ત બધું. જો તો ફેમિલી હવે દર્શન કરી લીધા અને રીલ ઉતારી લીધી. બહુ મજા આવી ગઈ. દરિયાનો નજારો પણ સારો હતો. ચોમાસાની ઋતુ છે એટલે બહુ મજા આવી ગઈ સાહેબ ફરવાની. અને દર્શન કરી લીધા અને હવે ઘર બાજુ નીકળવું. હા બસ હવે રીલ ને ઇન્સ્ટાગ્રામની બનાવવાની હતી, બધું બનાવી લીધું છે ને દર્શન કરી લીધા છે. ને આમી સોમવારે અમારે વિડીયો તો એક મહાદેવનો જ હોય છે. એટલે સોમવારે તો અમારે ઘરની બહાર જ વિડીયો બનાવવાનો હોય છે. થોડુંક ઘરનું હોય, બાકી વિડીયો બહાર હોય તો ઇન્સ્ટાગ્રામની રીલને બનાવીને દર્શનને બધા કમ્પ્લીટ કરીને ખૂબ જ અમને આનંદ થયો. હવે અમે ઘર તરફ જાઉં આગળ ઘેરે જઈને જ્યાં રસોઈને બનાવવાની. આજ તો સોમવાર છે એટલે રસોઈમાં એક ટાણાની રસોઈ બનાવવાની હોય બધી અમારે. તો આડી બનાવીને પછી આડી બધા જમી ને આગળનો વિડીયો હવે આપણે ઘરે જઈને ચાલો. તો ફેમિલી
જમીને દાળ ભાત ને એવું જમવાનું જમીને દુકાને આવી ગયો છે બેઠા. ને જો ધીમો ધીમો તડકો કાઢ્યો છે. હવે તો વરસાદ તો હવે વયો ગયો છે. થોડીક વાર હવે 2-3 કલાક દુકાને બેઠી લઈએ ને પછી આગળ જાય ઘેરે. જો તડકો કાઢ્યો છે અત્યારે તો ભાઈ. તો હાલો મળીએ શિયાળી ઘરે જઈને. તો ફેમિલી દુકાનેથી આવી ગયો છે. 2-3 કલાક બેઠવાનું હોય મારેથી બેઠી ને આવી ગયો છે. ને વરસાદ તો કાંઈ આવ્યો નહીં. તડકો એકદમ નીકળી ગયો. વાદળા છે બધા આવી રીતે વાદળા છે ને અહીંયા જો આપણી પાછળ દુકાન હતી. વરસાદ કાંઈ આવ્યો નહીં. વયો ગયો છે. એમ તો સબસબિયા જરા થઈ ગયા હતા. હવે ઘડીક આરામ કરવા માટે વહી જઈએ અગાસીમાંથી. તો સેજલ છે ને અહીંયા આરામમાં છે. એ તો હોઈ ગઈ સેજલ તો આરામમાં જ છે. તો ફેમિલી માથું દુખે હતી. હવે જો સેજલ નાખી દે માથામાં તેલ લાગડી. એટલે આ સવારે નાસ્તો ન કર્યો હોય ને એટલે જરા માથા મસર કરે એટલે માથામાં તેલ નાખી દે ને એટલે આગળ રેડી થઈ જાય. તો માલિશ કર દો મસ્ત. જો આગળ માથું વાળું થઈ જાય. નહીં સારું થાય તારી માથે આગળ થઈ જાય બસ. તમે કહો કેટલી વાર લાગશે? આગળ 5 મિનિટ ન થાય તો સરસ. સારું થઈ જાય તો સારું. એવું માલિશ કરી દો ને કે આગળ માથું તમારે દવા પીવી ન પડે. દવા તો અમે ક્યાં આવડે પીએ સહી. આમ ન લગાડવું પડે. એવું માલિશ કરજો તો સરસ. માલિશ કરતા આવડવું જોઈએ. મને કેવું આવડે જો સરસ આવડે તો મને નથી ખબર કેવું આવડે. તમે કહેશો પછી માથું સારું થઈ જશે કે નહીં. તો અત્યારે જો અહીંયા ક્યાંક રોપડા વાવવાનું ધાર્મિક ને રમેશ બે કામ ચાલુ કરે. આવી રીતે નાના ઓલા સોડાના ગ્લાસ હોય ને એમાં ધૂળ બધી ભરી ત્યાં પછી કેવાકનો રોપ આગળ વાવી છે. એમાં કેવાનું ધનિક ભરવાનું છે રોપ? રીંગણી વાવવાની છે. રીંગણી હા. તો જો આમાં આગળ નાના રોપમાં છે ને રીંગણી વાવવાની છે. એમાં એટલે સોમાં કંઈ પાણી કંઈ નડે નહીં ને રીંગણી થઈ જાય. રોપ ઉજરી જાય પછી જાય બેરોબેર વાવી દે. હું તો ફેમિલી અત્યારે જો ગ્રાઉન્ડે આવી ગયો છે. અહીંયા જો ક્રિકેટ હાલે છે. આપણે થોડી ક્રિકેટ રમીએ બસ. રમી બમી ને જો આવી રીતે છે ગ્રાઉન્ડનો ટ્રેક છે ને અમે અહીંયા કાયમીને રનિંગ કરતા જ હોય છે. આ સાઈડ છે વ્યૂ મસ્તી. આવી રીતે અહીંયા જો ક્રિકેટ રમવાનું ચાલુ છે ને આપણો દા પૂરો થઈ ગયો. દા બા લઈ આવી ગયા અહીંયા રખડવા માટે. તો ફેમિલી રનિંગ કરવા ગયો હતો. રનિંગ કરી ને ઘરે આવી ગયો. ક્રિકેટ ને એવું રમવાનું. થોડી વાર રનિંગ કરી, થોડી વાર ક્રિકેટ ને એવું રમી ને ફટાફટ ઘરે પહોંચી ગયો. ફરાળ કરવાની બાકી છે તો ફરાળ હવે કરી લેવું ને પછી મળીશું એક નવા વિડીયો. તો આજનો વિડીયો અહીંયા સુધી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.